તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવા સાચા છે તો આપણને બધાને ખબર જ છે અને ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે એ પણ બધા લોકોને ખબર છે. ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા છે કરી દેવામાં આવી છે. ચૈત્ર વસાવાને 7 વર્ષ જેલમાં રહેવું પડશે. આના વિશે યુવરાજસિંહ જાડેજા એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના આખા જે દેશના ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેમણે રેપ કર્યા છે અને મર્ડરો પણ કર્યા છે, બળાત્કાર કર્યા છે અને મર્ડર કરવાનો પ્રયાસ પણ કર્યો છે. એવા લોકો છે એમને કંઈ પણ સજા કરવામાં આવી નથી. 2002, 3, 4, 5, 6 જે આ ગાળાના ઘણા બધા લોકો એવા છે જેમણે એ સમયગાળાની અંદર આ બધા જે પ્રયાસો કર્યા છે, જે ગંભીર ગુનાઓ દાખલ તેમના ઉપર કરવામાં આવ્યા છે. 302 જેવી કલમો પણ જે લોકો ઉપર લગાવવામાં આવી છે એ લોકોને આ કંઈ પણ કરતા નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જતા રહ્યા છે. એટલે ગમે તેવો ગુનો કરે એમને કશું પણ થવાનું નથી. અને જે ચૈત્ર વસાવા છે જે લોકોને સપોર્ટ કરે છે, લોકો ચૈત્ર વસાવાને સપોર્ટ કરે છે. અને બીજી વાત કે લોકપ્રિયતા ચૈત્ર વસાવાની વધારે છે અને ચૈત્ર વસાવાએ આગળ પણ ચૈત્ર વસાવાએ સારા કામો કરેલા છે અને ચૈત્ર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં આવવાનો ઓફર પણ આવી છે, પણ એમ છતાંય ચૈત્ર વસાવા ઝૂક્યા નથી. એની બળતરા આ લોકોને થાય છે અને આ લોકો ચૈત્રભાઈ વસાવાને જેલમાં પૂરે છે, એટલે કે ડરી જાય આ વ્યક્તિ અને ફરીથી અમારી જે ભારતીય જનતા પાર્ટી છે એમાં અમે એને કહીએ કે તું આવી જા ભાઈ, એટલે આ વ્યક્તિ આવી જાય. ચૈત્ર વસાવા ડરે એવો માણસ નથી, એ તો આપણને બધાને જ ખબર છે કે પહેલા પણ ચૈત્રભાઈ વસાવાને 90 કે 95 દિવસ એટલા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, પણ ચૈત્ર વસાવા ઝૂક્યા નહોતા. નકે એ ટાઈમમાં પણ જેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ. પણ ચૈત્ર વસાવા એવા વ્યક્તિ નથી કે જે લોકોને વિશ્વાસમાં રાખીને વિશ્વાસઘાત કરી જાય બીજા લોકોની જેમ. અમુક લોકો અત્યારે જે ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા છે તમને બધાને ખબર જ હશે, જેમ કે રાજુભાઈ કરપડા પહેલા તો ખેડૂતો કરતા હતા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને જે મોરબીમાં જે કાંડ બન્યો છે તેમાં જે રાજુભાઈ કરપડા કે જોવા પણ નથી મળ્યા. ખેડૂતોને આટલી બધી તકલીફ પડી ત્યાં રાજુભાઈ કરપડા જોવા પણ નહોતા મળ્યા. એટલે એવા વ્યક્તિ ચૈત્ર વસાવા નથી કે જે લોકોને છોડીને જતા રહે બીજી ભારતીય જનતા પાર્ટીમાં અને તેમનું મોઢું એ બંધ કરી નાખે. તો એ વાત વિશે તમારું શું કહેવું છે મિત્રો, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.